નમસ્કાર મિત્રો, સી પ્રોગ્રામિંગ વિશે છે આપણે ચર્ચા કરતા હતા. એક વસ્તુ કહેવું કે એમએસસીમાં પણ તમારે છે એ સી પ્રોગ્રામિંગનો એક પેપર છે એ આવશે. એટલે જે લોકો એમએસસી કરવા માટે પણ તૈયારી કરતા હોય અને એમએસસી કરવું હોય તો એમની માટે પણ સી પ્રોગ્રામિંગ ઉપયોગી છે. કદાચ સી પ્રોગ્રામિંગ નહીં હોય તો કોઈ પણ એક લેંગ્વેજીસ છે એ કોમ્પ્યુટર લેંગ્વેજીસ પેપર હશે. તો પ્લીઝ છે આના ઉપર છે એ થોડું ફોકસ કરજો. એન્ડ અધર થિંગ્સ ઇઝ કે આપણે સી પ્રોગ્રામિંગ જે કંઈ શીખીએ છીએ એની માટે છે એ તમારે જે કંઈ પ્રોગ્રામ અહીંયા લખાય છે એ વધારે અગત્યના છે. જે તમને પ્રોગ્રામ હું ડિસ્પ્લે કરાવું છું તો એ તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. તમને છે એ મોસ્ટ ઓફ વધારે પડતા આપણે પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામ કઈ રીતે લખી શકીએ, તમે જો લખશો તો જ તમને ખ્યાલ આવશે કે પ્રોગ્રામમાં એરર ક્યાં છે. અધરવાઇઝ તમને ખ્યાલ નહીં આવે કે પ્રોગ્રામ લખતા તમે શું ભૂલ કરો છો. કારણ કે આમાં એક નાની ભૂલ, એક સેમિકલન ન થયું હોય તો પણ છે એના માર્ક્સ કપાશે. એટલે કે જેમ પ્રોગ્રામિંગમાં એરર આપતા હોય એમ માર્ક્સમાં પણ તમને એરર મળશે. બરાબર? તો આના વિશે થોડો પ્રોગ્રામ લખવાનો પ્રયત્ન કરજો. તમારી રીતે જાતે એક બે પ્રોગ્રામ છે એ તમને મગજમાં આવતા હોય, દાખલા તરીકે કે કોઈ એક સર્કલનો એરિયા ફાઇન્ડ કરવા માટેનો પ્રોગ્રામ લખવો હોય તો કઈ રીતે લખી શકાય. એવી રીતે કોઈ સિલિન્ડરનો છે એ વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો એને વિષયનો પ્રોગ્રામ કઈ રીતે લખાય. તો આવા નાના નાના પ્રોગ્રામ લખવાનો છે એ પ્રયત્ન કરવાનો. એવું હોય તો મને છે એ પ્રોગ્રામ લખી તમે છે મને એ ઇમેજ તમે લખ્યો છે એ મોકલી શકો છો અને આમાં સાહેબ ક્યાં ભૂલ છે તો એવું ચેક પણ કરાવી શકો છો. તો આવો થોડો પ્રયત્ન છે એ આ સમયગાળા દરમિયાન તમને તમારે કરવાનો રહેશે. કારણ કે તમને હવે ઘરે બેઠા થોડો સમય મળે છે તો એનો સદુપયોગ કરજો. કારણ કે હવે આવો સમય તમારા ફ્યુચરમાં ક્યારેય મળવાનો નથી. આવું કંઈ એક વર્ષ તમને ઘરે બેઠા ક્યાંય ભણવાનું મળશે નહીં. કાં તો તમારે હોસ્ટેલમાં જવું પડશે, કાં તો તમારે છે એ અહીં કોલેજે આવીને તમારે સ્ટડી કરવાનું રહેશે. એટલે બહાર જઈને તમારે સ્ટડી કરવાનું રહેશે. આટલો સમય મળશે નહીં. બી કેરફુલ એન્ડ પ્લીઝ ફોકસ યોર સ્ટડીઝ. એટલે હવે આપણા ટોપિક વિશે ચર્ચા કરીએ તો સી પ્રોગ્રામિંગમાં આપણે છે એટલું કવર કર્યું કે નાના નાના મેથેમેટિકલ પ્રોગ્રામ આપણે 5 ઓપરેટરની મદદથી છે એક પૂરા કરીએ છીએ. જે 5 ઓપરેટર આપણે એરિથમેટિક ઓપરેટર્સથી ડિફાઇન કરીએ છીએ. તો એ બંનેમાંથી એક એવી કાળજી લીધી કે મોડ્યુલો છે એ માત્ર ને માત્ર ઇન્ટીજર પ્રોગ્રામમાં જ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કોનો? તો કે મોડ્યુલો. બાકી ચારે છે એ ફ્લોટ કે ઇન્ટીજરમાં આપણે વાપરી શકીએ છીએ. તો આવી આપણે અત્યાર સુધીની ચર્ચા કરી છે. એ ચર્ચામાં છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એવી ચર્ચા કરી હતી કે આવું કોઈ એક એક્સપ્રેશન હોય તો એ કઈ રીતે એક્ઝિક્યુટ થાય, એક કઈ રીતે એને લખી શકાય. આપણે એવું કીધું કે આજે એ મલ્ટીપ્લાય બાય બી છે આપણે એ પ્રોગ્રામિંગમાં એક લિમિટ છે. આપણે આવું કાંઈ નથી લખી શકતા જ્યાં કર્સર ફરે છે એ. બરાબર? કારણ કે આપણને બંને લાઇનનો ઉપયોગ કરી શકતા નથી. માત્ર એક જ લાઇનમાં એક એક્સપ્રેશન આપણે આવી રીતે લખવાનું હોય છે. પ્રોગ્રામની વાત કરીએ જ્યારે આપણે નોટબુકમાં છે એ નોટબુકમાં કંઈક આપણે આવું એક્સપ્રેશન લખી શકતા હોય, નીચે જે દર્શાવે છે અત્યારે કર્સર ફરે છે. તો આ બંનેમાં કઈ કઈ વસ્તુની છે એ આપણે તકેદારી રાખવી જોઈએ. આપણે શું શું ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે એની આપણે વાત કરીએ છીએ. પ્લસ ક્યારેક છે આપણે પેરેન્થેસિસનો યુઝ કરવો જોઈએ જેથી કરીને આપણે મિનિંગફુલ એક્સપ્રેશન છે એ પ્રોગ્રામમાં લખી શકીએ. તો આટલી આપણે વસ્તુની છે એ ચર્ચા કરી હતી. આ બંને વિશે છે આપણે પ્રોગ્રામ પણ જોયા હતા. આને કઈ રીતે લખી શકાય, પછી આ પ્રોગ્રામ આની માટે પ્રોગ્રામ કઈ રીતે લખી શકાય, અને આ બંને છે એ એકબીજાથી કઈ રીતે આઉટપુટ જુદું આપશે એ પણ આપણે ચર્ચા કરી હતી. તો આટલું આપણે અત્યારે જોયું હતું. હવે આપણે એક એરિથમેટિક કન્વર્ઝન એ ટોપિક છે એની ચર્ચા કરવી છે. તો આપણે જોઈએ કે એરિથમેટિક કન્વર્ઝન કઈ રીતે આપણે કરી શકીએ. એરિથમેટિક કન્વર્ઝન એટલે કે કોઈ આપણે એક ટોપિક લખીએ છીએ, એક પ્રોગ્રામ લખીએ છીએ
અને એમાં એકથી વધારે આપણે ન્યુમેરિકલ કોન્સ્ટન્ટ ડિફાઇન કરેલા છે, એટલે કે વેરિયેબલ ઘણા બધા છે અને આપણે દાખલા તરીકે ફ્લોટ વત્તા છે એ ઇન્ટીજર પણ એ કરેલું છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો એ બંને એક્ઝિક્યુટ કઈ રીતે થશે, આપણને જવાબ કઈ રીતે મળશે, તો એવી બધી ચર્ચા છે એ આપણે એરિથમેટિક કન્વર્ઝનમાં કરવાની છે. તો એની માટેનો એક પ્રોગ્રામ લઈને આપણે આગળ વધશું કે એ પ્રોગ્રામ કઈ રીતે લખાય છે અને એની ઉપરથી આપણે ચર્ચા કરીએ. તો એઝ યોર સ્ક્રીન one of the arithmetic conversion program is shown. Here there are four variables x, y2, y1 and k. There are x, y2, y1 are defined in a floating point and k is defined in a integer form. This arithmetic expression is as shown your screen. Y1 equal to in a parenthesis x multiplied by k parenthesis complete divided by 4, and y2 is another arithmetic expression is defined as a x multiplied by parenthesis k divided by 4 parenthesis complete. તો આવા બે એક્સપ્રેશન છે y1 અને y2, બંનેમાં પેરેન્થેસિસ કરેલો છે. હવે જો આપણે સામાન્ય નોટબુકમાં લખીએ તો y1 અને y2 ની બંનેનો જે કાંઈ જવાબ આવશે એ બંને સેમ આવશે. દાખલા તરીકે x બરાબર 2 લઈએ અને k બરાબર 3 લઈએ, બરોબર, x બરાબર 2 લઈએ અને k બરાબર 3 લઈએ, તો એક કામ કરીએ k બરાબર 4 લઈએ એટલે આપણને સરળતા રહે. તો x બરાબર 2, k બરાબર 4, તો k બરાબર 4 અને x બરાબર 2 એટલે x ઇન્ટુ k y1 માં 8 આવશે, 8 ડિવાઇડેડ બાય 4 એટલે 2 એનો જવાબ આવશે. અને y2 જોઈએ તો x બરાબર 2, આ પહેલાં તો k બાય 4 આપણે જોઈએ તો k બાય 4 જોઈએ તો એ 1 આવશે અને y2 બરાબર x બરાબર 2 છે એટલે y2 નું મૂલ્ય પણ 2 આવશે અને y1 નું મૂલ્ય પણ 2 આવશે. તો આપણે સિમ્પલ જ્યારે નોટબુકમાં લખતા હોય ત્યારે એ બંનેનો જવાબ સેમ આવે છે, પણ અહીંયા આપણે ઇન્ટીજર અને ફ્લોટમાં ડિફાઇન જુદા જુદા એક્સપ્રેશન કરેલા હોવાથી અહીંયા જવાબ બદલાઈ જશે. શું કામ બદલાય છે એની આપણે ચર્ચા કરવી છે. પહેલાં એને રન કરાવીને જોઈએ કે કેવો જવાબ આવે છે અને એના ઉપરથી આપણે જોઈએ. આપણે રન કરાવીએ છીએ અલ્ટર F9, કંટ્રોલ F9 થી. વોર્નિંગ આવે છે એટલે વોર્નિંગમાં આપણે પડવાનું નથી, જો એરર હોય તો જ આપણે સોલ્વ કરવાની રહેશે. જે ઓલો મેસેજ ગયો એમાં વોર્નિંગ હતી એટલે વોર્નિંગ આપણે માનતા નથી. અહીં આપણને એક મેસેજ આવ્યો, એન્ટર ધી વેલ્યુ ઓફ એક્સ ઇન અ ફ્લોટ એન્ડ કે ઇન અ ઇન્ટીજર ફોર્મ. એટલે એક્સની વેલ્યુ આપણે છે ફ્લોટમાં પોઈન્ટ વાળી નાખવાની છે. એટલે એક્સ બરાબર હું નાખું છું 3.456, બરોબર, એન્ટર. પછી કે ની વેલ્યુ ઇન્ટીજર ફોર્મમાં હું 4 નાખું છું, ઇન્ટીજર ફોર્મ કીધું છે એટલા માટે. અચ્છા, હવે આનો જવાબ શું આવ્યો છે એ આપણે જોઈએ. આઉટપુટમાંથી આપણને જવાબ મળશે. તો અહીંયા જે મેસેજ હતો એ બીજું એક અહીંયા આપણે એક મેસેજ મૂકી દીધો છે કે જે કાંઈ આપણે એન્ટર કરેલી વેલ્યુ હોય એ આપણને અહીંયા જોવા મળે કે એક્સ બરાબર 3.45 એવો આપણે આંકડો નાખ્યો હતો અને કે બરાબર 4 નાખ્યા હતા. હવે y1 નું મૂલ્ય આપણને 3.45600 મળે છે અને y2 ઇક્વલ ટુ પણ 3.456 એવું કંઈક મળે છે, બરાબર. તો હવે આ બંને એકબીજાથી ડિફરન્ટ છે. હું તમને એવું કહેતો હતો કે બંનેના જવાબમાં છે એ આપણને ફેરફાર જોવા મળશે, પણ અહીંયા જોવા ન મળ્યો. હવે બંનેનું એક્ઝિક્યુટ થવાનું છે એ ડિફરન્સ છે. હવે આપણે જે એક વેલ્યુ હું તમને ચેન્જ કરીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે કેની વેલ્યુ છે એ કઈ રીતે કેની વેલ્યુ ઉપર આખો જવાબ ડિપેન્ડેડ છે. બંનેના જવાબ જુદા જુદા આવે છે. અહીંયા છે એ સેમ મળે છે. પહેલાં આપણે ડિફાઇન કરીએ કે એક્સ બરાબર છે, આપણને અહીંયા પહેલાં સમજી લઈએ. એક્સ બરાબર છે એ 3.456 આવ્યું અને કે બરાબર છે એ આપણે 4 એન્ટર કર્યા. હવે બંનેની વેલ્યુ છે આપણે
અહીંયા જોવી છે કઈ રીતની આવે છે એ. તો જો કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરીએ તો 3.456 ઇન્ટુ આપણે કે બરાબર 4 એન્ટર કર્યા છે ડિવાઇડેડ બાય 4 એટલે કે જે કાંઈ વેલ્યુ હશે એને એ જ આવશે 3.456. સેમ અહીંયા આ બંનેનું છે એ મલ્ટિપ્લિકેશન છે ડિવિઝન છે એ 1 થાય છે એટલા માટે જે કાંઈ વેલ્યુ હશે એ આવશે. હવે આપણે કોઈ એક જુદી વેલ્યુ નાખીએ કે જેનો k/4 છે એ 1 ન થતો હોય, બરોબર, પોઈન્ટમાં જવાબ રહેતો હોય એવી વેલ્યુ નાખીએ 3.546 જે હતી ને એની એ જ વેલ્યુ, પણ k ની વેલ્યુ હું અહીંયા ચેન્જ કરું છું 5. યસ. હવે જો અહીંયા બંને y1 અને y2 ના જવાબ છે એ ચેન્જ થયા, જે હું કહેતો હતો એ. શું કામ ચેન્જ થયા? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું જોયું કે કોઈ પણ પેરેન્થેસિસ કરેલો હોય એ પાર્ટ એક્ઝિક્યુટ થાય, પ્રોગ્રામની વાત કરીએ છીએ. તો k/4 છે એ y2 એક્સપ્રેશન આપણે પહેલા ધ્યાનમાં લઈએ. y2 એક્સપ્રેશનમાં k/4 વાળો પાર્ટ છે એ ફર્સ્ટલી એક્ઝિક્યુટ થશે આખા એક્સપ્રેશનમાંથી. ખાસ ધ્યાન રાખજો અહીંયા મિત્રો કે x/4 છે એ પહેલા એક્ઝિક્યુટ થશે. k/4 સોરી k/4 k ની વેલ્યુ 5 છે ને અને એને 4 વડે ડિવાઈડ કરીએ એટલે 1 પોઈન્ટ સમથિંગ આપણને કંઈક આન્સર મળશે. તો 5 ડિવાઇડેડ બાય 4 એ આપણને 1.25 મળે છે, બરોબર. તો એ y2 મળ્યું. હવે એ 1.25 ને છે એ આપણે મલ્ટીપ્લાય કરીએ કોની વડે? તો કે 3.456 વડે. 3.456 વડે તો એ 4.32 આપણને જવાબ મળશે. પણ અહીંયા જે પેરેન્થેસિસ પેલા કરેલા છે આપણે y2 નો જવાબ પેલા માગીએ છીએ y2 માટે કે આ આપણને મળ્યું k/4 પેલા. કે ખાસ ધ્યાન રાખજો અહીંયા ઇન્ટીજરમાં ડિફાઇન કરેલો છે એટલે સૌ પ્રથમ પેલા k/4 થયું એનો જવાબ 1.25 આવ્યો, પણ કે ઇન્ટીજરમાં ડિફાઇન કરેલો હોવાથી અને જવાબ ફ્લોટમાં હોવાથી બંને વચ્ચે તફાવત છે. કે છે એ શેમાં છે? ઇન્ટીજરમાં છે અને જવાબ 1.25 એ ફ્લોટમાં આવ્યો. તો આ આખું જે એક્સપ્રેશન છે એને શું કહી શકાય? ઇન્ટીજર એક્સપ્રેશન કહી શકાય. જવાબ આપણને ફ્લોટમાં મળે છે. જો એને તો એ કન્વર્ટ થશે, શેમાં કન્વર્ટ થશે? ઇન્ટીજરમાં, કારણ કે ઇન્ટીજરમાં ડિફાઇન કરેલું છે. તો જવાબ આપણને શું રહેશે? પોઈન્ટ પછીનો પાર્ટ ટ્રંકેટ થઈ જશે અને જવાબ શું મળશે? 1 મળશે. ફરીથી મિત્રો કે k/4 છે એ એનો જવાબ આપણને ફ્લોટમાં મળે છે, પોઈન્ટમાં મળે છે 1.25. બટ અહીંયા જે k છે એ આપણે ડિફાઇન શેમાં કર્યું છે? વી ડિફાઇન k ઇન અ ઇન્ટીજર ફોર્મ. therefore the answer will be integer form. therefore the after the decimal point there will be truncate the part of a decimal point after the decimal point. therefore the answer of parenthesis k/4 equal to 1 because of k is defined in a integer form. એટલે કે k ને ઇન્ટીજર ફોર્મમાં ડિફાઇન કરેલો હોવાથી આનો આખાનો જવાબ ભલે પોઈન્ટમાં મળતો હોય પણ પોઈન્ટ પછીના આંકડાઓ કપાઈ જશે અને જવાબ છે એ ઇન્ટીજરમાં રહેશે. જો અહીંયા આપણને 9 આપેલો હોત તો એ 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવે અને એ 2 છે તો પોઈન્ટ પછીનો આંકડા કપાઈ જશે તો 2 જવાબ રહેશે જો k બરાબર આપણે 9 એન્ટર કર્યા હોય અને x બરાબર 3.456 એન્ટર કર્યા હોય તો. એટલે y2 નો જવાબ અહીંયા શું આવશે? 3.456 જે આપણે માગીએ છીએ. અને y1 નો જવાબ હવે જોઈએ સેમ જે રીતે આપણે કરીએ છીએ. 1.25 આપણને અહીંયા મળ્યો k છે. હવે પાછો આ પેરેન્થેસિસ જોઈએ, આ y1 વાળો કે x અને k બંને છે એ કોન્ટ્રાડિક્ટ છે. x છે એ ફ્લોટમાં છે, k છે એ ઇન્ટીજરમાં છે.
એટલે ફર્સ્ટ છે એ કે ની વેલ્યુ કેટલી થશે તો કે આપણે એન્ટર કેટલી કરાવી 5 એન્ટર કરાવી છે x ની વેલ્યુ 3.45 એન્ટર કરી બંનેનું મલ્ટિપ્લિકેશન થશે બંનેનું મલ્ટિપ્લિકેશન કેટલું થશે તો કે એ આપણને મળશે બંનેનું મલ્ટિપ્લિકેશન થઈને આપણને શું મળશે તો કે 3.456 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય કે કેટલું છે આપણે 5 એન્ટર કરાવ્યું છે એટલે 70.28 મળે છે જવાબ એને ડિવાઇડેડ બાય 4 થશે એટલે 4.32 છે એ આપણને જવાબ મળશે અહીંયા ભલે આને ઇન્ટીજરમાં ડિફાઇન કરેલો રહ્યો પણ એક્સ આગળનું છે મલ્ટિપ્લિકેશનનો આગળનો ઓપરેટર છે એ ફ્લોટમાં હોવાને લીધે આને પણ ફ્લોટમાં કન્વર્ટ કરીને પછી બંનેનું છે એ મલ્ટિપ્લિકેશન થશે એટલે આ જવાબ પણ તમને શેમાં મળશે ફ્લોટમાં મળશે આ આખો કાઉન્સનો જવાબ અને એને વડે 4 ડિવાઈડ થશે એ જવાબ પણ આપણે ફ્લોટમાં જ અહીંયા ડિફાઇન કરેલો છે એટલા માટે એ ફ્લોટ મળશે જો અહીંયા પર્સન્ટેજ ડી અને આપણે આન્સર છે એ અહીંયા y1 અને y2 ને જે એ ઇન્ટીજરમાં ડિફાઇન કરી નાખ્યા હોત તો શું થાત તો અહીંયા ખાલી 4 જવાબ મળે y1 બરાબર અને y2 બરાબર 3 કારણ કે પોઈન્ટ પછીના આંકડા કપાઈ જશે એટલે આ એક પ્રોગ્રામ ઉપર ખાસ ધ્યાન રાખજો કે જ્યારે એક આપણને એક બહુ જ મોટો છે એ એક્સપ્રેશન આપેલું હોય અને એમાં જે વેરિયેબલ છે એ ઘણા બધા ઉપયોગ થતા હોય અને એ વેરિયેબલ અમુકને છે ફ્લોટમાં ડિફાઇન કરેલું હોય અમુકને છે ઇન્ટીજરમાં ડિફાઇન કરેલું હોય ત્યારે આ પ્રોગ્રામ કઈ રીતે એક્ઝિક્યુટ થશે એનો એક નમૂનો મેં છે એ અહીંયા આપ્યો છે સો જે રીતે આપણે શીખ્યા કે જે કાઉન્સ કરેલો હોય અને કાઉન્સમાં જો એક જ ઓપરેટર હોય એ ઓપરેટર ઇન્ટીજરમાં ડિફાઇન કરેલો હોય તો આખું એક્સપ્રેશન છે એ ઇન્ટીજર કહેવાય પણ મિક્સમાં હોય દાખલા તરીકે ફ્લોટ અને ઇન્ટીજર બંને મિક્સમાં છે તો જે આગળનો ઓપરેટર જે મિક્સિંગમાં છે એ તમને ફ્લોટમાં જ વેલ્યુ મળશે એટલું તમારે ધ્યાન રાખવાનું છે બરોબર તો આટલી વસ્તુ છે એ અહીંયા થઈ હવે આપણે એક બીજો પ્રોગ્રામ જોવો છે અહીંયા એક પ્રોગ્રામ લખેલો છે કે y1 અને y2 એક વખત ઇન્ટીજરમાં જે આપણે ચર્ચા કરતા હતા કે y1 અને y2 ને છે એ આગળનામાં કે ફ્લોટમાં દર્શાવ્યા છે હવે ઇન્ટીજરમાં દર્શાવીએ તો શું થાય તો એના વિશેનો આ એક પ્રોગ્રામ છે y અને x એ બંને શેમાં છે ફ્લોટમાં અને y2 છે એ પણ ફ્લોટમાં એટલે કે આ આખું એક્સપ્રેશન શેમાં આવશે ફ્લોટિંગ પોઈન્ટમાં હવે આમાંથી y અને x છે એ ફ્લોટમાં છે પણ આગળનો જે કંઈ એને ઇક્વલ ટુ કરેલું છે અસાઇનમેન્ટ ઓપરેટર છે એ શેમાં છે તો એ છે એ આપણને અત્યારે ઇન્ટીજરમાં આપેલું છે તો આનો જવાબ શું આવશે એ આપણે જોવો છે હું ઉપરના બધાની ચર્ચા નથી કરતો આપણે છે આ પ્રિન્ટ એફ શું લખીએ સ્કેન એફ શું લખીએ ને જવાબ કઈ રીતે મળે છે કારણ કે એ મેં આગળ ચર્ચા કરેલી છે એટલા માટે આ પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટ છે ને આ સ્કેન કરે જે વેલ્યુ એન્ટર કરાવી છે ને આ આપણને આઉટપુટ આપે છે હું આને રન કરાવીને જોઉં છું એરર 2 આવી શું એરર છે હા ક્યાંક સેમિકોલોન અહીંયા જો સેમિકોલોન રહી ગયું છે એ એક એરર હતી બસ y1 y2 કંઈક અનડિફાઇન છે બસ હવે નથી કંટ્રોલ F9 આપીએ એરર વહી ગઈ એન્ટર ધ વેલ્યુ ઓફ x એન્ડ y છે એ મોટો રાખીએ કારણ કે જે આપણને ફ્લોટમાં એન્ટર કરવામાં કીધું છે ને y છે એ અંશમાં છે 3.4567 એવું એ એન્ટર કરીએ મને 3 બહુ ગમે છે એટલા માટે 3 પોઈન્ટ જ લઉં છું
2 પોઈન્ટ, કદાચ એને ઇન્ટીજરમાં ડિફાઇન કરી દો તો પણ વાંધો નથી, આપણે 2 રાખી દઈએ. આઉટપુટ જોઈએ. 3 પોઈન્ટ આપણે પહેલા x ની વેલ્યુ છે એ એક ધ્યાનમાં રાખજો, કારણ કે પહેલા x આપણે ડિફાઇન કરેલો છે, પહેલા x માં સ્ટોર થાય છે, એટલા માટે x ની વેલ્યુ મોટી થઈ ગઈ, જે છેદ છે એ મોટો થઈ ગયો. હા, હવે y1 આપણે છે એ શેમાં ડિફાઇન કરેલું છે? ઇન્ટીજરમાં ડિફાઇન કરેલું છે. જે કાંઈ y ડિવાઇડેડ બાય x 2 ડિવાઇડેડ બાય 3.567, આન્સર ઇઝ if y is defined in a integer then 0, if there y2 is defined in a float point, y divided by x is defined in a float point, therefore this answer is 0.560570. એટલે એવું કહેવા માંગે છે કે જે રીતે આપણે આગળ ચર્ચા કરી એ મુજબ કે 3.5 આપણે એન્ટર કરાવ્યા, આજનો જે જવાબ y1 નો જે જવાબ છે, y1 માંથી જે જવાબ આવે છે એમાં y1 ઇન્ટીજરમાં છે. હવે y નું મૂલ્ય 2 છે ને આનું 3.5 છે. હવે જો એ બંનેનું ડિવિઝન કરી દઈએ તો 0.56 જેવો જવાબ આવે, પણ y1 ઇન્ટીજરમાં ડિફાઇન કરેલું હોવાથી પોઈન્ટ પછીનો ભાગ ટ્રંકેટ થઈ જશે, કપાઈ જશે અને આપણને 0 જવાબ મળશે. પણ અહીંયા છે એ એવું આને છે ફ્લોટમાં ડિફાઇન કરેલું હોવાથી અહીંયા આપણને પૂર્ણ જવાબ મળશે. હવે જોવાનું એ છે આ બધાને પાછા ઇન્ટરચેન્જ કરી નાખીએ, આ વેરિયેબલ અહીંયા ફ્લોટની જગ્યાએ ઇન્ટીજરમાં ડિફાઇન કરીએ એવો એક પ્રોગ્રામ લખેલો છે. આનો આ જ પ્રોગ્રામ છે અને તો શું તફાવત આવે છે એ આપણે જોવું છે. યસ, સોરી, એનો એ જ પ્રોગ્રામ આપણે ખોલીને આપ્યો. ઓપન. હા, જો આ બંને પ્રોગ્રામ આપણે અહીંયા જો ફ્લોટમાં y1 ને y2 ડિફાઇન કરીએ. હવે ખાલી ઇન્ટરચેન્જ શું કર્યું તો કે આ બધું ઇન્ટીજરમાં લઈ લીધું ને આને છે એ y1 ને છે એ ફ્લોટમાં ડિફાઇન કરી દીધું. તો એવો એક પ્રોગ્રામ આપણે લખેલો છે, તો એ જોઈએ. બરોબર, y1 છે એ ફ્લોટમાં, બાકી બધું ઇન્ટીજરમાં. જવાબમાં ક્યાં ફેરફાર થાય છે એ આપણે ખાલી જોઈએ છીએ. સો આને રન કરાવીએ, સેમ એજ પ્રોગ્રામ છે પણ ફેરફાર ક્યાં થાય છે, આવી બધી રમતથી આપણને ખ્યાલ આવે કે આપણે શું તફાવત કરીએ. ક્યારેક એક્ઝિક્યુટ કરવામાં કોઈ પ્રોગ્રામ રન કરતા હોય ને કાંઈક એરર આવી હોય, આપણું જે મેથેમેટિકલ પર્પઝ હોય એ સેટિસ્ફાય ન થાય, બરોબર, તો ક્યાં આપણે ભૂલ કરી છે. એટલા માટે હું તમને આવા વારંવાર નાના પ્રોગ્રામિંગની મદદથી સમજાવવા માંગુ છું. બરોબર, એક્સની વેલ્યુ આપણે એન્ટર કરાવી, વાય છે એ છે ઉપર અંશમાં છે, એક્સની વેલ્યુ આપણે કંઈક નાની નાખશું. એટલે એક કામ કરીએ, એક્સની વેલ્યુ છે 2.574 નાખીએ અને વાયની વેલ્યુ કેમ એન્ટર નીકળી ગયું, સોરી, કંઈક હા, ભૂલ એ કરી, આપણે ઇન્ટીજરમાં નાખવાના હતા પણ અહીંયા મેસેજ ઇન્ટીજરની જગ્યાએ આપણે ફ્લોટમાં એન્ટર કરી દીધા, એટલા માટે આપણને ભૂલ આવી છે. ફરીથી આપણે ઇન્ટીજરની વેલ્યુ તે એન્ટર કરવાની છે, તો એ એક વસ્તુ ધ્યાન રાખવાની. ઇન્ટીજરમાં એટલા માટે અહીંયા ઇન્ટીજર લખેલું છે, આપણે 2 એન્ટર કરાવીએ, એ એક્સની વેલ્યુ થશે અને વાયની વેલ્યુ 1 એન્ટર કરાવીએ. તો આઉટપુટ જોઈએ તો જુઓ અહીંયા પણ ઘણી બધી ભૂલો થાય છે. તો આવી ભૂલો આપણે આ ભૂલોમાંથી શીખવાનું છે, બરોબર, કે કઈ રીતે આપણે એન્ટર કરાવીએ છીએ, કેટલી વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવા જેવી વસ્તુઓ છે, એનું હું અહીંયા ઉદાહરણ આપું છું. y1 નો જવાબ પહેલેથી જોઈએ, y ડિવાઇડેડ બાય x 2 ડિવાઇડેડ બાય
સોરી 1 ડિવાઇડેડ બાય 2 0.0 સમથિંગ 0.5 answer, but y1 is defined in a float point. Sorry, y divided by x આ આખું એક્સપ્રેશન છે એ ઇન્ટીજર ફોર્મમાં છે એટલે જે કાંઈ જવાબ આવશે એ શેમાં આવશે ઇન્ટીજર ફોર્મમાં આવશે. જો અહીંયા એક બહુ અગત્યનો એક ટોપિક છે એ શીખવા આપણને મળે કે y ડિવાઇડેડ બાય x છે, y ડિવાઇડેડ બાય x, y અને x આપણે ઇન્ટીજરમાં ડિફાઇન કરેલા છે એટલે હવે x બરાબર આપણે 2 નાખ્યા અને y બરાબર છે એ 1 નાખ્યા, 1 ડિવાઇડેડ બાય 2 એટલે 0.5 જવાબ આવ્યો. પણ આખું એક્સપ્રેશન શેમાં છે ઇન્ટીજરમાં હોવાને લીધે એ આખું એક્સપ્રેશનનો જવાબ આપણને ઇન્ટીજરમાં સેવ થશે. પણ કેટલો જવાબ સેવ થશે? જો ઇન્ટીજરમાં હોય, ફ્લોટમાં જવાબ હોય અને ઇન્ટીજરમાં આપણે સેવ કરાવવાનો હોય તો પોઈન્ટવાળો ભાગ આપણે ટ્રંકેટ થાય છે. ધેરફોર જવાબ આપણને શું મળશે? 0.00 છે એ મળ્યું. પણ પાછો એ ડિફાઇન કરેલો છે એને ઇક્વલ ટુ અસાઇનમેન્ટ ઓપરેટર છે એ ડિફાઇન કરેલો છે, ફ્લોટમાં ડિફાઇન કરેલો છે એટલે પાછું એને ફ્લોટમાં કન્વર્ટ કરશે. કોને? 0 ને કન્વર્ટ કરશે. ખાસ ધ્યાન રાખજો, 0 ને કન્વર્ટ કરશે કારણ કે ઇન્ટીજર એક્સપ્રેશનનો જવાબ આપણને છે ઇન્ટીજરમાં મળ્યો. આફ્ટર ધેટ ધીસ વિલ બી કન્વર્ટ ઇન ધ floating point, therefore y1 equal to 0.000 CS store થશે. After the y2 is defined in a integer form, therefore y1 divided by x એ તો ઇન્ટીજરમાં છે 0 જવાબ આવ્યો કારણ કે 0.5 જવાબ હતો પણ ઇન્ટીજરમાં ડિફાઇન કરવાને લીધે એ કેટલું આવશે? 0 આવશે. પોઈન્ટ પછીનો ભાગ છે એ ટ્રંકેટ થઈ જશે એટલા માટે. બીજી વેલ્યુ એન્ટર કરાવીને જોઈએ. હોપલી યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. આપણે બીજી વેલ્યુ એન્ટર કરાવીએ. પ્લીઝ કેરફુલી છે એ આમાં ધ્યાન આપજો કે શું થાય છે, નકર છે કંટાળો આવશે. આપણે કંટાળો આવવા નથી દેવો, કંટાળાને ટાળવાનો છે. વાયની વેલ્યુ આપણે મોટી એન્ટર કરાવશું, ડબલ એન્ટર કરાવીએ તો કંઈક જવાબ મળશે. એક્સ છે એ 2 એન્ટર કરાવીએ અને y છે એ 8 એન્ટર કરાવીએ. બરોબર, આઉટપુટ આપણે જોઈએ. બરોબર કે પેલા છે એ y ડિવાઇડેડ 8 ના ભાગ્યા 8 ભાગ્યા 2, 8 ડિવાઇડેડ બાય 2, આન્સર ઇઝ 4. ઇન ઇન્ટીજર આ બંને એક્સપ્રેશન ઇન્ટીજર એક્સપ્રેશન છે એટલે પોઈન્ટ પછીનો ભાગ છે એ આવશે નહીં એટલે 4 થયું. પણ y1 અહીંયા આપણે ફ્લોટિંગમાં સેવ કરે છે એટલે 4 પોઈન્ટ તમને ડિસ્પ્લે થશે 0.0. બરોબર, અને y2 છે એ ઇન્ટીજરમાં છે એટલે ખાલી માત્ર 4 છે એ ડિફાઇન થશે. તો આપણે અહીંયા સુધી છે એ આજની માટે રાખીએ છીએ. હોપલી તમે આ જે કાંઈ 3 છે ટોપિક છે એ તમે 3 પ્રોગ્રામ છે એ તમે સમજ્યા હશો. માત્ર દેખાડવાનો પર્પસ એવો છે કે તમે કઈ કઈ રીતે આને વાપરી શકો, એરિથમેટિક ઓપરેટર્સને કઈ કઈ રીતે વાપરી શકો, કઈ કઈ રીતે ડિફાઇન કરી શકો. જો તમે જુદી રીતે ડિફાઇન કરશો તો જવાબ જે તમને જોઈતો હોય એ મળશે નહીં. એટલે ખાસ જે રીતે તમે કોઈ પણ આમાંથી નાની ભૂલ થાય નહીં. જ્યારે એકસાથે વધારે તમે ન્યુમેરિકલ કોન્સન્ટ વાપરો છો ત્યારે છે એ ભૂલ થવાની શક્યતાઓ રહે છે. જેવી રીતે આપણે અત્યારે જોયું એમ કે જવાબમાં છે એ ડિફરન્સ આવી શકે છે. તો બને ત્યાં સુધી છે એક આખો એક્સપ્રેશન છે ફ્લોટમાં હોય તો ફ્લોટમાં ડિફાઇન કરવાનું રાખવાનું, ઇન્ટીજરમાં હોય તો ઇન્ટીજરમાં જ ડિફાઇન કરવાનું રાખવાનું. અધરવાઇઝ છે આવા કોમ્પ્લિકેશન ક્રિએટ થશે. સો આપણે જે કંઈ અત્યારે જે કંઈ જોયું કે ઇન્ટીજરનો જે ટ્રંકેટ પાર્ટ થાય છે, ક્યારે ટ્રંકેટ પાર્ટ થાય, ક્યારે છે એ તમને પોઈન્ટવાળું લખેલું આપવામાં આવે છે, પોઈન્ટવાળો જવાબ મળે, ક્યારેક છે ઇન્ટીજરવાળો જવાબ મળે. પણ વસ્તુ એક જ માત્ર કે જો તમે કોઈ પણ એક એક્સપ્રેશન હોય એમાંથી જો એ પેરેન્થેસિસની અંદર હોય અને દરેક વસ્તુ એમાં ઇન્ટીજરમાં ડિફાઇન કરેલું હોય તો જવાબ તમને એનો ઇન્ટીજરમાં જ સેવ થશે. બરોબર, અને જો એકથી વધારે ઓપરેટર વેરિયેબલ હોય અને એમાંથી એક વેરિયેબલ x ઇન્ટુ વાયનું જે આપણે ઉદાહરણ લીધું
એમાંથી એક વેરિયેબલ જો ઇન્ટીજરમાં ડિફાઇન કરેલો હશે અને બીજો ફ્લોટમાં હશે તો જવાબ ફ્લોટમાં સેવ થશે. તો આટલી આપણે છે એ તકેદારી રાખવાની છે. તો હવે નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર.